ઘણી વખત આપણે ઝડપથી કંઈક બોલવા જઈએ ને તો શબ્દ યોગ્ય રીતે નથી નીકળતા. વાક્યનો અર્થ બદલાઈ જાય છે, શબ્દ ગોટાઈ જાય છે. તો આવા જ કંઈક સમસ્યાઓનો ઉકેલ રૂપે આપણે ટંગ ટ્વિસ્ટર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જીભને વળવાની પ્રેક્ટિસ આપતા હોઈએ છીએ કે चंदू के चाचा ने चंदू की चाची को चांदी की चमची से चांदनी चौक में चांदनी रात में चटनी चटाई. અને खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. આ તો બધા સામાન્ય ટંગ ટ્વિસ્ટર્સ થયા, પણ આપણા ભારતીય પરંપરામાં પણ ટંગ ટ્વિસ્ટર્સ એટલે વાસ્તવિક રીતે જે ટંગ ટ્વિસ્ટર્સ નથી, એ ઉપાસનાના માટે સર્જાણા હતા. પણ જેનો જો આપણે પાઠ કરીએ તો ટંગ ટ્વિસ્ટર્સની એટલી જોરદાર એક્સરસાઇઝ થઈ જાય કે તમે વાત ના પૂછો. મહિષાસુર મર્દિની અને શિવ તાંડવ આવા બધા સ્તોત્રોમાં એટલા ગજબના શબ્દો મૂકેલા છે કે જો આપણે તેનો નિયમિત અભ્યાસ કરીએ અને જો તેને બોલતા થઈએ ને તો જીભને આવા ઝડપથી વળાંક લેવાની આદત પડી જાય, જીભની ખરી કસરત થઈ જાય. તો ચાલો આપણે આવા જ એક સ્તોત્ર મહિષાસુર મર્દિનીનો પાઠ કરીએ. એકવાર મંત્ર જોઈ લો, પછી આપણે સાથે મંત્રનું ગાન કરીએ. अयि गिरिनन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दिनुते गिरिवरविन्द्य शिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हैषिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवर वर्षिणि दुर्धर दर्शिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शंकर तोषिणि कल्मषमोषिणि घोषरते दनुज निरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिन हासरते शिखर शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्य गते मधु मधुरे मधुकैट भगंजिनि कैट भंजिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. જોયું ને કેવી ગજબની કસરત થઈ જીભની. શિવ તાંડવ પણ કંઈક આવો જ છે. ચાલો એનો પણ પાઠ કરીએ. એકવાર મંત્ર જોઈ લો, પછી આપણે સાથે મંત્રનું ગાન કરીએ. जटाटवी गलज्जल प्रवाह पावितस्सले गले विलम्बे लम्बिता भुजङ्गटुण्डमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्. જોયું ને કેટલા સરસ ટંગ ટ્વિસ્ટર્સ છે, જોરદાર ટંગ ટ્વિસ્ટર્સ છે. આ આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, આપણા ઋષિમુનિઓની દેન છે. આ ટંગ ટ્વિસ્ટર્સ, આ સ્તોત્રોના ઉપયોગથી આપણે એક તીરથી બે પંખીડાઓ વીંધી શકીએ. એક તીર સે દો નિશાન કહેવાય ને, કે આપણી સાધના, આપણી ઉપાસના તો થશે જ આ સ્તોત્રો ગાવાથી, સાથે જ આપણી જીભ પણ વળાંક લેતી થશે. એટલે ટંગ ટ્વિસ્ટર્સ પણ ખરા અને આપણી ઉપાસના પણ ખરી. તો દરરોજ દિવસમાં એકવાર અથવા સવાર સાંજ કોઈને અનુકૂળતા હોય તો આ સ્તોત્રોનો ઉપયોગ કરીએ અને આપણી જીભને યોગ્ય વળાંક આપતી કરીએ. ધન્યવાદ.